નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી નવયુગ શૈક્ષણિક સંકુલ ટીમાણાની ઓનલાઈન એજ્યુકેશનની યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. આપણે છે ભૂગોળની અંદર નવમો પાઠ જોઈ રહ્યા હતા, કુદરતી સંસાધનો એટલે કે નેચર રિસોર્સિસ. અને ઇંગ્લિશમાં શું કહેવામાં આવે છે? નેચર રિસોર્સિસ. કુદરતી સંસાધનો એટલે શું? તો કે પૃથ્વી સપાટી ઉપર મળી આવતા વિવિધ પદાર્થો કે જેનો ઉપયોગ માનવી છે પોતાના વિકાસના કાર્યો કરવા માટે કરે, તો એવા બધા જ કુદરતી તત્વોનો છે કુદરતી સંસાધન કહેવામાં આવે છે. ફરીવાર, પૃથ્વી સપાટી ઉપર મળી આવતા વિવિધ કુદરતી પદાર્થો કે જેનો ઉપયોગ માનવી પોતાના વિકાસના કાર્યો માટે કરે, તો તેવા બધા જ કુદરતી તત્વોને છે કુદરતી સંસાધન કહેવામાં આવે છે. આ કુદરતી સંસાધન છે એ બે તત્વોના બનેલા છે, એક તો જૈવિક તત્વ અને બીજું અજૈવિક તત્વ. અજૈવિક તત્વની અંદર એવા તત્વોનો સમાવેશ થાય કે જે લિવિંગ હોય, લિવિંગ એટલે કે સજીવ હોય, જેની અંદર આત્મા રહેલો હોય, જેની અંદર સંવેદના રહેલી હોય, બરોબર, જેને છે ટાળ, તડકો અને વરસાદનો અનુભવ થતો હોય, અને જે તત્વ છે પોતાની ક્રિયા પોતાની જાતે કરતા હોય, એવા બધા તત્વો છે એ જૈવિક તત્વની અંદર આવે છે. જ્યારે અજૈવિક તત્વની અંદર એવા તત્વોનો સમાવેશ થાય કે જે પોતે ક્રિયા કરતા ન હોય, જેની અંદર સેન્સ ન હોય, એટલે કે નિર્જીવ હોય, જે નોન લિવિંગ હોય, બરોબર, એવા બધા તત્વો છે એ અજૈવિક તત્વની અંદર આવે છે. અજૈવિક તત્વ છે એને ટાળ, તડકો કે વરસાદનો અનુભવ થતો નથી અને પોતાની ક્રિયા તે પોતાની જાતે પણ કરતા નથી. અને અજૈવિક તત્વ છે એ પોતાનો વિકાસ પણ પોતાની જાતે કરતા નથી. જે સોનું છે, પથ્થર છે, બરોબર, કોલસો છે, ખનિજ તેલ છે, બધા કેમાં અંદર આવે? અજૈવિક તત્વની અંદર આવે. ત્યારે જૈવિક તત્વની અંદર છે પ્રાણીઓ, પક્ષીઓ, મનુષ્યો, બરોબર, જળચર પ્રાણીઓ હોય, સરીસૃપ પ્રાણીઓ, બધા પ્રાણીઓ છે, બરોબર, એ બધા છે એ જૈવિક તત્વની અંદર આવે. હવે આજે આપણે છે એ ખનિજ સંસાધન વિશે ભણવાનું છે. આગલા લેક્ચરની અંદર છે આપણે ભૂમિ સંસાધન વિશે વિસ્તારથી માહિતી મેળવી. હવે ખનિજ સંસાધનને ઇંગ્લિશની અંદર મિનરલ રિસોર્સિસ કહેવામાં આવે છે. મિનરલ રિસોર્સિસ એટલે કે ખનિજ સંસાધન, એને ઇંગ્લિશની અંદર મિનરલ્સ રિસોર્સિસ, મિનરલ રિસોર્સિસ કહેવામાં આવે છે. મિનરલ રિસોર્સિસ એટલે કે ખનિજ સંસાધન. હવે ખનિજ એટલે શું? એની વ્યાખ્યા, એની ડેફિનેશન જોઈએ આપણે. ખનિજ એટલે શું? ખનિજ એટલે શું? What is meaning of mineral? What is meaning of mineral? એટલે ખનિજ એટલે શું? તો એ ડેફિનેશન જોઈએ, એટલે કે વ્યાખ્યા જોઈએ. નિશ્ચિત અણુરચના, રાસાયણિક બંધારણ, અને સમાન ગુણધર્મ ધરાવતા, અને સમાન ગુણધર્મ ધરાવતા નિશ્ચિત અણુરચના, રાસાયણિક બંધારણ અને સમાન ગુણધર્મ ધરાવતા ઘન, પ્રવાહી અને વાયુમય પદાર્થને, ઘન, પ્રવાહી અને વાયુમય પદાર્થને ખનિજ કહેવાય છે. નિશ્ચિત અણુરચના, ત્યાર પછી રાસાયણિક બંધારણ અને સમાન ગુણધર્મ ધરાવતા ઘન, પ્રવાહી અને વાયુમય પદાર્થો હોય તો તેને ખનિજ કહેવામાં આવે છે. બીજી પણ એક વ્યાખ્યા છે, બીજી પણ એક ડેફિનેશન છે, આપણે જોઈએ. જૈવિક અને અજૈવિક
પદાર્થો ગરમી અને દબાણને કારણે જૈવિક અને અજૈવિક પદાર્થો ગરમી અને દબાણને કારણે જૈવિક અને અજૈવિક પદાર્થો ગરમી અને દબાણને કારણે ચોક્કસ રાસાયણિક બંધારણ ધરાવે તો તેને ખનિજ કહેવાય છે. પહેલી ડેફિનેશન એટલે કે વ્યાખ્યાન છે કે નિશ્ચિત અણુરચના, રાસાયણિક બંધારણ અને સમાન ગુણધર્મો ધરાવતા ઘન, પ્રવાહી અને વાયુમય પદાર્થને ખનિજ કહેવાય છે. ત્યાર પછી જૈવિક, બીજી ડેફિનેશન એટલે કે બીજી વ્યાખ્યા છે કે જૈવિક અને અજૈવિક પદાર્થો. જૈવિક એટલે જેની અંદર સેન્સ હોય, જેની અંદર આત્મા હોય, જેની અંદર સંવેદના હોય, જે તાપ તડકો અને વરસાદનો અનુભવ કરી શકતા હોય, જે પોતાની ક્રિયા પોતાની જાતે કરતા હોય, તો બધા તત્વો છે જૈવિક તત્વોની અંદર આવે. ત્યારે અજૈવિક તત્વોની અંદર એવા તત્વો આવે કે જે પોતાની ક્રિયા પોતાની જાતે ના કરતા હોય, જે પોતાનો વિકાસ પોતાની જાતે ના કરતા હોય, જેની અંદર સેન્સ હોય નહીં, એટલે કે આત્મા ન હોય, નિર્જીવ હોય, નોન લિવિંગ હોય, બરોબર. પથ્થર છે, કોલસો છે, એ બધા કેવા આવે? અજૈવિક, જે પોતાની ક્રિયા પોતાની જાતે કરતા ન હોય. એ બધા તત્વો એટલે કે જૈવિક અને અજૈવિક પદાર્થો ગરમી અને દબાણને કારણે ચોક્કસ રાસાયણિક બંધારણ ધરાવે તો તેને ખનિજ કહેવાય છે. જૈવિક અને અજૈવિક પદાર્થો ગરમી અને દબાણને લીધે પરિવર્તન પામીને ચોક્કસ રાસાયણિક બંધારણ ધરાવે તો આવા પદાર્થોને ખનિજ કહે છે. હવે ત્યાર પછી આપણે જોયું ખનિજ એટલે શું. હવે જોવાનું તો ખનિજનું વર્ગીકરણ, જેને ઇંગ્લિશની અંદર શું કહેવામાં આવે? વર્ગીકરણને ક્લાસિફિકેશન, એટલે કે ખનિજનું વર્ગીકરણ. તો જોઈએ આપણે ખનિજનું વર્ગીકરણ. ખનિજનું વર્ગીકરણ છે ત્રણ રીતે થાય. એક તો ધાતુમય ખનિજ, અધાતુમય ખનિજ અને ત્રીજી સંચાલન શક્તિની ખનિજો. ખનિજનું વર્ગીકરણ એને ઇંગ્લિશમાં શું કહેવામાં આવે? ક્લાસિફિકેશન ઓફ મિનરલ. ક્લાસિફિકેશન ઓફ મિનરલ એટલે ખનિજોનું વર્ગીકરણ. હવે ખનિજોનું વર્ગીકરણ છે ત્રણ રીતે થાય કે ધાતુમય ખનિજ, અધાતુમય ખનિજ અને સંચાલન શક્તિની ખનિજો. એમાં આપણે ધાતુમય ખનિજ વિશે પહેલા જોઈએ. ત્રણ રીતે થાય. તો કયું? ધાતુમય ખનિજ, અધાતુમય ખનિજ ને સંચાલન શક્તિની ખનિજ. હવે ધાતુમય ખનિજ જોઈએ. ધાતુમય ખનિજ એટલે એ ખનિજો કે જેની અંદર ઉષ્માનું અને વિદ્યુતનું વહન થઈ શકતું હોય તો એ ખનિજને છે ધાતુમય ખનિજ કહે છે. ઉષ્મા અને વિદ્યુતની વાહક ખનિજો હોય તો એને ધાતુમય ખનિજ કહેવાય છે. ઉષ્મા અને વિદ્યુતની વાહક હોય તેવી ખનિજને ધાતુમય ખનિજ કહે છે. ઉદાહરણ તરીકે જોઈએ લોખંડ. લોખંડની અંદર શું હોય? તમે એક જગ્યાએ એને ગરમ કરો, બરોબર, એક જગ્યાએ એક બાજુથી લોખંડનો સળિયો હોય ઓળો ફૂટ દોઢ ફૂટનો, તો એક જગ્યાએ તમે ગરમ કરો તો ધીરે ધીરે એની અંદર ઉષ્માનું પ્રસરણ થાય. એટલે કે ધીરે ધીરે આ લોખંડનો સળિયો છે, બરોબર, અહીંથી એને બર્નર વડે એટલે કે દીવા વડે ગરમ કરો તો ધીરે ધીરે ઉષ્માનું પ્રસરણ છે એ થાય છે લોખંડના સળિયાની અંદર, બરોબર. બર્નર વડે એટલે કે દીવા વડે, મીણબત્તી વડે તમે એક બાજુનો સળિયો ગરમ કરો તો ધીરે ધીરે એની ઉષ્માનું છે આખા સળિયાની અંદર વહન થાય. એટલે કે લોખંડ છે કેવું છે?
ઉષ્માનું વહન થાય છે, બરોબર. ત્યાર પછી વિદ્યુત. હવે લોખંડનો કોઈ પણ સળિયો હોય એને તમે અહીંથી છેડા આપો તો અહીંયા અર્થિંગ અડાડો તો આની અંદર વિદ્યુત પ્રવાહ છે વહેતો થાય છે. અહીંયાથી ટેસ્ટર લગાડવામાં આવે તો ટેસ્ટરની અંદર લાઈટ થાય છે, તો આપણે પણ કરંટ થાય છે. એટલે કે લોખંડનો સળિયો કેવો છે, તો લોખંડ કેવું છે તો કે ઉષ્મા અને વિદ્યુતનું વાહક છે. એટલે લોખંડ છે એ ધાતુમય ખનિજની અંદર આવે. ત્યાર પછી તાંબુ, બરોબર. તાંબુ આપણા પંખા હોય, બરોબર, સીલિંગ ફેન હોય, ત્યાર પછી ફ્રીજ હોય, ટીવી હોય, એની અંદર મોસ્ટ ઓફ કઈ ધાતુનો ઉપયોગ થયો હોય, તાંબાની ધાતુનો, બરોબર. તો તાંબુ પણ કેવું છે, ઉષ્માનું અને વિદ્યુતનું વાહક છે. ત્યાર પછી ટીન, લોખંડ, તાંબુ, ટીન, પિત્તળ, બરોબર, એ ઉષ્માનું વાહક છે. સીસુ, જસર, કલાય, સીસુ, જસર, કલાય, નિકલ. ત્યાર પછી પારો, જે થર્મોમીટર ની અંદર આવે, પ્લેટિનિયમ. પ્લેટિનિયમ એટલે સફેદ સોનું, વ્હાઇટ ગોલ્ડ જેને કહેવામાં આવે છે. તો લોખંડ છે, તાંબુ છે, ટીન, સીસુ, જસર, કલાય, નિકલ, પારો અને પ્લેટિનિયમ. આ બધા જ છે ઉષ્મા અને વિદ્યુતના વાહકો છે. કારણ કે આ બધી જે ધાતુ છે, બધી ધાતુની અંદર ઉષ્મા અને વિદ્યુતનું પ્રસારણ થઈ શકે, વિદ્યુતનું વહન થઈ શકે, ઉષ્માનું વહન થઈ શકે. એટલા માટે આ બધી ધાતુને છે ધાતુમય ખનિજ કહેવામાં આવે છે. ત્યાર પછી જોઈએ અધાતુમય ખનિજો. અધાતુમય ખનિજો તો ઉષ્મા અને વિદ્યુતની અવાહક ખનિજની ઉષ્મા અને વિદ્યુતની અવાહક ખનિજને અધાતુમય ખનિજ કહેવામાં આવે છે. કે ઉષ્મા અને વિદ્યુતની અવાહક હોય એવી ખનિજ જે છે અધાતુમય ખનિજ કહેવામાં આવે છે. આને ઉદાહરણ તરીકે જોઈએ તો હીરા, માણેક, અબરક, સલ્ફર, ફોસ્ફેટ, પોટાશ, સલ્ફેટ વગેરે ખનિજો છે અધાતુમય ખનિજ છે. કારણ કે આ હીરા હોય, માણેક હોય, અબરક હોય, સલ્ફર હોય, ફોસ્ફેટ હોય, પોટાશ હોય કે સલ્ફેટ હોય, એની અંદર ઉષ્મા કે વિદ્યુતનું વહન થઈ શકતું નથી. આના કોઈ પણ એક જગ્યાએ તમે સળગાવો, બરોબર, તો એની અંદર ઉષ્માનું વહન થાય નહીં. ત્યાર પછી એની અંદર કરંટ નાખો અથવા વીજળી આપો તો વીજળીથી એનો કરંટ લાગતો નથી, બરોબર. એની અંદર વીજળીનો પ્રવાહ વહેતો નથી. ત્યાર પછી માણેક હોય, અબરક હોય, સલ્ફર હોય, ફોસ્ફેટ હોય, પોટાશ હોય કે સલ્ફેટ હોય વગેરે છે એની અંદર કોઈ પણ ઉષ્માનું વગેરે ધાતુ છે એની અંદર ઉષ્માનું અથવા વિદ્યુતનું છે વહન થઈ શકતું નથી. એટલા માટે છે વિદ્યુતની અવાહક છે. વિદ્યુતની અને ઉષ્માની અવાહક હોય તેને છે અધાતુમય ખનિજ કહેવામાં આવે છે. ત્યાર પછી ત્રીજી છે સંચાલન શક્તિની ખનિજો. સંચાલન શક્તિની ખનિજો. સંચાલન શક્તિની ખનિજો એટલે કેવી ખનિજો? કે પ્રચંડ ઊર્જા મેળવી શકાય તેવી ખનિજને સંચાલન શક્તિની ખનિજ કહે છે. પ્રચંડ ઊર્જા મેળવી શકાય તેવી ખનિજોને સંચાલન શક્તિની ખનિજો કહે છે.
જે ખનિજની અંદરથી છે પ્રચંડ ઊર્જા મેળવી શકાય તેવી ખનિજોને છે સંચાલન શક્તિની ખનિજો કહે છે. તમને ખબર છે કે કોઈ પણ આધુનિક યંત્ર હોય તે આધુનિક યંત્રને ચલાવવા માટે હંમેશા પ્રચંડ ઊર્જાની જરૂર પડે. પ્રચંડ ઊર્જા વગર છે આધુનિક યંત્રો ચાલી શકે નહીં. તો પ્રચંડ ઊર્જા જેમાંથી મેળવી શકાય એ બધી જ ખનિજો છે સંચાલન શક્તિની ખનિજો કહેવાય. પ્રચંડ ઊર્જા મેળવી શકાય તો એ ખનિજોને સંચાલન શક્તિની ખનિજો કહે છે. કોલસો, ત્યાર પછી કુદરતી વાયુ, ખનિજ તેલ, યુરેનિયમ, થોરિયમ, રેડિયમ વગેરે સંચાલન શક્તિની ખનિજો છે. કોલસો હોય, કુદરતી વાયુ હોય, પેટ્રોલિયમ હોય, યુરેનિયમ હોય, થોરિયમ હોય કે રેડિયમ હોય, જેમાંથી છે પ્રચંડ પ્રમાણમાં ઊર્જા મેળવી શકાય છે. તમને ખબર છે કે જાપાને જ્યારે અમેરિકાનું પર્લ હાર્બર નામનું જહાજ છે ઉડાવ્યું હતું પોતાના રોકેટ દ્વારા, ત્યારે અમેરિકાએ સંચળાઈને તેના ગુસ્સેથી છે જાપાન ઉપર 2 અણુબોમ્બ ફેંક્યા હતા. એક તો હિરોશિમા અને નાગાસાકી. તો આ 2 શહેરો પર છે અમેરિકાએ પોતાના અણુબોમ્બ ફેંક્યા હતા. તો અણુબોમ્બ ફેંક્યા ત્યારે એનું તાપમાન છે 4000 કેલ્વિન હતું. કેટલું હતું? 4000 કેલ્વિન. 4000 કેલ્વિન જે સૂર્યના તાપમાન કરતાં ફક્ત ને ફક્ત 2000 કેલ્વિન ઓછું હતું. તમને ખબર છે સૂર્યનું તાપમાન કેટલા હજાર કેલ્વિન છે? તો કે 6000 કેલ્વિન. 6000 કેલ્વિન ની સામે ફક્ત ને ફક્ત 2000 કેલ્વિન ઓછું, એટલે કે 4000 કેલ્વિન તાપમાનના છે 2 અણુબોમ્બ ફેંક્યા હતા. એ અણુબોમ્બ એમાંથી બનાવવામાં આવ્યા હતા તો કે યુરેનિયમ અને થોરિયમ અને રેડિયમ જેવી જે સંચાલન શક્તિની ખનિજો છે તેમાંથી બનાવવામાં આવ્યા હતા. એટલે કે એમાંથી પ્રચંડ ઊર્જા મેળવી શકાય છે. YouTube ની અંદર છે એ જાપાનની ઉપર જ્યારે અમેરિકા અણુબોમ્બ ફેંક્યો હતો એનો લાઈવ વિડિયો છે, સર્ચ મારીને જોઈ લેજો, તમને ખબર પડે કે કેટલો ભયંકર અણુબોમ્બ હતો તે. તો પ્રચંડ ઊર્જા મેળવી શકાય તેવી ખનિજોને તે સંચાલન શક્તિની ખનિજો કહે છે. જેની અંદર કુદરતી વાયુ, પેટ્રોલિયમ, યુરેનિયમ, થોરિયમ, રેડિયમ વગેરેનો સમાવેશ થાય છે. કુદરતી વાયુ, પેટ્રોલિયમ, યુરેનિયમ, થોરિયમ અને રેડિયમ વગેરેનો સમાવેશ થાય છે. ત્યાર પછી એક ધાતુ આવે છે વાઇબ્રેનિયમ, જેનો ઉલ્લેખ ચોપડીમાં ક્યાંય છે નહીં. કેવી છે? વાઇબ્રેનિયમ. બહુ ઓછા લોકો આના વિશે જાણે છે. જે કેવી છે? સંચાલન શક્તિની એક ખનિજ છે વાઇબ્રેનિયમ. બરોબર? જે ઘણા ઓછા લોકો જાણે છે, જે સંચાલન શક્તિની પણ એક ખનિજ છે. કોલસો પણ સંચાલન શક્તિની ખનિજમાં આવી શકે. કોલસો પણ એમાં કેમ કે એનાથી પણ પ્રચંડ ઊર્જા મેળવવામાં આવે. કોલસો કુદરતી વાયુ, પેટ્રોલિયમ, યુરેનિયમ, થોરિયમ, રેડિયમ વગેરે. જ્યારે જેમ્સ વોટે છે પ્રથમ વખત વરાળ એન્જિનની શોધ કરી 18મી સદીની અંદર, ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત થઈ યુરોપની અંદર, ત્યારે જેમ્સ વોટે પ્રથમ છે વરાળ યંત્રની શોધ કરી. અને વરાળ યંત્રની શોધ કરી ત્યારે સૌપ્રથમ તેને એમાં ખનિજ તરીકે તો એમાં બળતણ તરીકે શેનો ઉપયોગ કર્યો હતો? એટલે કે કોલસાનો. એટલે કોલસો તે પ્રચંડ ઊર્જા આપે છે. એટલે પ્રચંડ ઊર્જા આપતા જે કાંઈ ખનિજો હોય એ બધી જ ખનિજો છે સંચાલન શક્તિની ખનિજોની અંદર આવે. હવે પહેલા આપણે જોયું ખનિજ એટલે શું, ત્યાર પછી આપણે જોયું ખનિજોનું વર્ગીકરણ, એટલે કે મિનરલ ક્લાસિફિકેશન ઓફ મિનરલ. ખનિજોનું વર્ગીકરણ. ખનિજોનું વર્ગીકરણ છે એ 3 રીતે કરવામાં આવે. કેવું? તો કે ધાતુમય ખનિજ, અધાતુમય ખનિજ અને સંચાલન શક્તિની ખનિજો. ફરી વખત આખો ટોપિક સમજાઈ દઉં છું, અહીં ધ્યાન રાખજો. ખનિજ એટલે શું? ખનિજ એટલે શું? તો કે નિશ્ચિત અણુરચના, રાસાયણિક બંધારણ અને સમાન ગુણધર્મ ધરાવતા ઘન, પ્રવાહી અને વાયુમય પદાર્થને છે ખનિજ કહેવામાં આવે છે. ત્યાર પછી બીજી ડેફિનેશન, એટલે કે બીજી વ્યાખ્યા આપણે એવી જોઈ હતી કે જૈવિક અને અજૈવિક પદાર્થો ગરમી અને દબાણને કારણે ચોક્કસ રાસાયણિક બંધારણ ધરાવે તો તેવા પદાર્થને છે ખનિજ કહેવામાં આવે છે. ત્યાર પછી આપણે જોતા હતા ખનિજોનું વર્ગીકરણ, એટલે ક્લાસિફિકેશન ઓફ મિનરલ્સ. તો ખનિજોનું વર્ગીકરણ છે 3 રીતે કરવામાં આવે. કઈ રીતે? એક તો કે ધાતુમય ખનિજ, બીજું અધાતુમય ખનિજ અને ત્રીજું છે સંચાલન શક્તિની ખનિજો. હવે ધાતુમય ખનિજમાં તો કે ઉષ્મા અને વિદ્યુતની વાહક હોય તેવી ખનિજોને છે ધાતુમય ખનિજ કહેવામાં આવે છે.
ઉષ્મા અને વિદ્યુતની વાહક હોય તેવી ખનિજોને છે એ ધાતુમય ખનિજ કહેવામાં આવે છે. તો ધાતુમય ખનિજની અંદર શું આવે તો કે લોખંડ, ત્રાંબુ, ટીન, સીસુ, જસર, કલાઈ, નિકલ, પારો અને પ્લેટિનિયમ. પ્લેટિનિયમ એટલે કે વ્હાઇટ ગોલ્ડ, જેને આપણે સફેદ સોનું કહીએ છીએ, તે બધું શેમાં આવે? ધાતુમય ખનિજની અંદર આવે. હવે અધાતુમય ખનિજ, બીજું અધિકરણ શું હતું? પહેલું ધાતુમય અને બીજું અધાતુમય ખનિજ. તો કે ઉષ્મા અને વિદ્યુતની અવાહક હોય, ઉષ્મા અને વિદ્યુતની અવાહક હોય તેવી ખનિજોને છે અધાતુમય ખનિજ કહેવામાં આવે છે. ઉષ્મા અને વિદ્યુતની અવાહક ખનિજો એટલે કે જેની અંદર ઉષ્મા અને વિદ્યુતનું વહન થઈ શકતું ન હોય તેવી ખનિજોને છે અધાતુમય ખનિજ કહેવામાં આવે છે. તેની અંદર હીરા, માણેક, અભ્રક, સલ્ફર, ફોસ્ફેટ, પોટાશ અને સલ્ફેટ વગેરેનો સમાવેશ થાય છે. આ અધાતુમય ખનિજો છે હીરા, માણેક, અભ્રક, સલ્ફર, ફોસ્ફેટ, પોટાશ ની અંદર છે ઉષ્મા કે વિદ્યુતનું વહન થઈ શકતું નથી, એની અંદર વીજળીનું પ્રસરણ થઈ શકતું નથી, એટલા માટે તેને અધાતુમય ખનિજ કહેવામાં આવે છે. ત્યાર પછી જોઈએ આપણે સંચાલન શક્તિની ખનિજો. સંચાલન શક્તિની ખનિજો એટલે કે કેવી ખનિજો કે જેની અંદરથી પ્રચંડ ઊર્જા મેળવી શકાય તેવી ખનિજોને તે સંચાલન શક્તિની ખનિજો કહેવામાં આવે છે. એટલે કે પ્રચંડ ઊર્જા મેળવી શકાય તેવી ખનિજોને તે સંચાલન શક્તિની ખનિજ કહેવામાં આવે છે. તો સંચાલન શક્તિની ખનિજોમાં છે કોલસો, કુદરતી વાયુ, પેટ્રોલિયમ, યુરેનિયમ, થોરિયમ અને રેડિયમ વગેરેનો સમાવેશ થાય છે. આ વાઇબ્રેનિયમ નામની એક ધાતુ છે તેનો ઉલ્લેખ ક્યાં છે નહીં, પણ એ સંચાલન શક્તિની ખનિજોમાં આવે છે. હવે આપણે જોવાનું છે ખનિજ સંસાધન સંબંધી સમસ્યાઓને ઉકેલો. ગઈ સ્લાઇડમાં છે આપણે ખનિજ એટલે શું, ખનિજનું વર્ગીકરણ જોયું. હવે આપણે જોવાનું છે ખનિજ સંસાધન સંબંધી સમસ્યાઓને ઉકેલો. તેને ઇંગ્લિશની અંદર કહેવામાં આવે છે પ્રોબ્લેમ એન્ડ સોલ્યુશન ઓફ મિનરલ રિસોર્સિસ. એટલે કે ખનિજ સંસાધન સંબંધી સમસ્યાઓને ઉકેલો. પ્રોબ્લેમ એન્ડ સોલ્યુશન ઓફ મિનરલ રિસોર્સિસ. હવે ખનિજ સંસાધન સંબંધી સમસ્યાઓને ઉકેલો જોઈએ આપણે. તો કે ખનિજ સંસાધનનું નિર્માણ છે કરોડો વર્ષોની પ્રક્રિયાનું પરિણામ છે. કોઈ પણ ખનિજ બને તો એ ઝડપથી બનતી નથી, એને બનવા માટે છે કરોડો વર્ષનો સમયગાળો લાગે છે. જ્યારે પૃથ્વી સપાટી ઉપર કોઈ પ્રલય થાય અથવા તો અમુક વાતાવરણની અંદર પલટો આવે તો વાતાવરણની અંદર પલટો આવવાને કારણે શું થાય કે સજીવ સૃષ્ટિ, પૃથ્વી સપાટી ઉપર જે સજીવ સૃષ્ટિ છે એ દંટાઈ જાય, માટી નીચે દંટાઈ જાય. વૃક્ષો છે, પ્રાણીઓ છે, પક્ષીઓ છે, સરીસૃપ છે, જળચર પ્રાણીઓ છે, બધા માટી નીચે દટાઈ જાય. તો માટી નીચે દટાયા પછી છે તેની ઉપર કરોડો વર્ષોનો સમયગાળો લાગે અને કરોડો વર્ષોના સમયગાળા પછી છે એનું ધીરે ધીરે રાસાયણિક પદાર્થની અંદર રૂપાંતરણ થાય અને રૂપાંતરણ થયા પછી તે ખનિજની અંદર રૂપાંતરણ થાય છે. એટલે ખનિજને બનવા માટે છે કરોડો વર્ષનો સમયગાળો લાગે છે. ખનિજ સંસાધનોનું નિર્માણ કરોડો વર્ષોની પ્રક્રિયાનું પરિણામ છે. ખાણમાંથી મેળવેલ ખનિજ વિવિધ પ્રક્રિયા કર્યા બાદ વિવિધ ઉપયોગમાં આવે છે. તો ખાણમાંથી ખનિજ મેળવવામાં આવે ને એ ખાણમાંથી મેળવેલી ખનિજને છે ઇંગ્લિશની અંદર ઓર કહેવામાં આવે. શું કહેવામાં આવે? ઓર કહેવામાં આવે છે, જેને આપણે કહીએ છીએ લો અયસ્ક. અશુદ્ધ ખનિજ, શુદ્ધ નહીં પણ અશુદ્ધ ખનિજને છે એ લો અયસ્ક કહેવામાં આવે છે. લો અયસ્ક કહેવામાં આવે છે કારણ કે શુદ્ધ સ્વરૂપમાં હોતી નથી, જેને ઇંગ્લિશની અંદર ઓર કહેવામાં આવે છે. બરોબર? તો ખાણમાંથી કોઈ પણ ખનિજ મેળવીએ તો કોઈ પણ ખનિજ છે એ શુદ્ધ સ્વરૂપે મળતી નથી, અશુદ્ધ સ્વરૂપે મળે છે. અને અશુદ્ધ સ્વરૂપે મળતી ખનિજને છે ઇંગ્લિશની અંદર ઓર કહેવામાં આવે અને ગુજરાતીની અંદર લો અયસ્ક કહેવામાં આવે છે. પૃથ્વીના આંતરિક ક્ષેત્રોમાંથી ખનિજ શુદ્ધ સ્વરૂપે મળતી નથી, તેમાં અશુદ્ધિ હોય છે, તેથી તેમને અયસ્ક કહે છે. તેને ઇંગ્લિશની અંદર ઓર કહેવામાં આવે છે. જેને આપણે ઉદાહરણ તરીકે જોવું હોય તો લોહ અયસ્ક જે પૃથ્વીના પેટાળમાંથી મળી આવે છે, કાચી ખનિજ, બરોબર, અશુદ્ધ ખનિજ લોહ અયસ્ક. ખડકોમાંથી ખનિજો મિશ્ર સ્વરૂપે મળે છે, તેથી અયસ્કનું શુદ્ધિકરણ કર્યા પછી વિવિધ ખનિજો તે શુદ્ધ સ્વરૂપે મળે છે. ખનિજ મેં તમને કીધું ખનિજ સંસાધનનું નિર્માણ છે કરોડો વર્ષની પ્રક્રિયાનું પરિણામ છે. કરોડો વર્ષની પ્રક્રિયાના અંતે પણ જ્યારે ખનિજ મળે ત્યારે આપણને લોહ અયસ્ક સ્વરૂપે એટલે કે અશુદ્ધ સ્વરૂપે ઓર સ્વરૂપે મળે છે. એની ઉપર પ્રક્રિયા કરી ત્યાર પછી તેનું શુદ્ધિકરણ કરવામાં આવે છે. આ ખનિજનો ઉપયોગ કર્યા પછી ફરી તેના મૂળ સ્વરૂપમાં આવવાની નથી. હવે એકવાર આપણે ખનિજનો ઉપયોગ કર્યો તો એવી ખનિજો છે તેના મૂળ સ્વરૂપમાં આવવાની નથી. જે કે પરંપરાગત ખનિજો છે, પેટ્રોલિયમ છે, કુદરતી વાયુ છે, કોલસો છે,
એ મૂળ સ્વરૂપમાં આવવાની, ઝડપથી આવવાની નથી. લોખંડ છે બરોબર, એને બનવા માટે કરોડો વર્ષો અથવા તો અબજો વર્ષનો સમયગાળો લાગે છે. એટલે એનો ઉપયોગ કર્યા પછી તરત જ છે એના મૂળ સ્વરૂપમાં આવતી નથી, પણ એને લાંબો ગાળો લાગે, લાંબો સમયગાળો લાગે છે બનવા માટે. આ ખનિજોનો ઉપયોગ કર્યા પછી ફરીથી તેના મૂળ સ્વરૂપમાં આવવાની નથી. વળી ખનિજ ક્ષેત્રોના ખનન કર્યા પછી વિશાળ ખાઈઓ અને ગર્તો રચાય છે અને તે પ્રદેશનું પારિસ્થિતિક તંત્ર બદલાઈ જાય છે. આપણે ખનિજ સંસાધન સંબંધી સમસ્યાઓ જોઈએ છે કે ખનિજ આપણે જ્યારે મેળવીએ છીએ બરોબર, એની સમસ્યા શું છે કે જ્યારે આપણે ખનિજ પૃથ્વીની સપાટીમાંથી મેળવીએ છીએ ત્યારે પૃથ્વીની સપાટીમાંથી મળતું ખનિજ છે આપણને શુદ્ધ સ્વરૂપે મળતું નથી, અશુદ્ધ સ્વરૂપે હોય છે. તેની ઉપર પ્રોસેસ કરી, તેની ઉપર પ્રક્રિયા કરી એક ટાવરની રિસેન્ડર ટાવરની અંદર તેને ખૂબ જ ઊંચા તાપમાને ગરમ કરીને છે અને શુદ્ધ સ્વરૂપે મેળવવામાં આવે છે. ધોરણ 10 ની અંદર તમે ટાવર જોયો છે ને વિજ્ઞાનની અંદર, કે સૌથી પહેલા શું પ્રાપ્ત થાય તો કે કુદરતી વાયુ, ત્યાર પછી પેટ્રોલિયમ, ડીઝલ, નેફ્થા બરોબર, ઓઇલ, છેલ્લે કરોડ ને પછી છેલ્લે ડામર. એવી રીતના આખું વર્ગીકરણ હોય. તો એ વર્ગીકરણની રીતે છે ખનિજ મેળવવામાં આવે છે ને તેને ડામર પ્રાપ્ત થાય બરોબર. એ રીતના કોલસો પણ મળે, લોખંડ પણ મળે, તાંબુ પણ મળે બરોબર. તો એ શુદ્ધ સ્વરૂપે હોતું નથી. સોનું મળે, ચાંદી મળે, પ્લેટિનિયમ મળે ધરતીના પેટામાંથી. તો બધું છે એ શુદ્ધ સ્વરૂપે એટલે કે ઓર સ્વરૂપે હોય છે, શુદ્ધ સ્વરૂપે હોતું નથી. તેની સમસ્યા કઈ છે કે અશુદ્ધ સ્વરૂપે મળે છે, શુદ્ધ સ્વરૂપે મળતું નથી. એને શુદ્ધ કરવા માટે ઘણા બધા નાણાંની જરૂર પડે છે, તો ઘણી બધી એની ઉપર પ્રોસેસ કરવી પડે છે. ત્યાર પછી શું થાય કે જ્યાં ખનિજ મેળવ્યું હોય તો ખનિજ મેળવવા માટે ખોદકામ તો કરવું પડે. તો ખોદકામ કરતી વખતે શું થાય કે ખૂબ જ વિશાળ પ્રમાણમાં ત્યાં ગર્તોની રચના થાય, ગર્તો એટલે ખાણોની રચના થાય. તો ખાણોની રચના ત્યાં થાય તો શું થાય, ત્યાંનું પારિસ્થિતિક તંત્ર છે બગડી જાય છે. વળી ખનન ક્ષેત્રોમાં ખનન કર્યા પછી વિશાળ ખાઈઓ અને ગર્તો રચાય છે અને તે પ્રદેશનું પારિસ્થિતિક તંત્ર બદલાઈ જાય છે. વિશાળ ખાઈઓ રચાય અને ગર્તો રચાય, જેના કારણે તે પ્રદેશનું કેવું છે પારિસ્થિતિક તંત્ર બદલાઈ જાય. કોઈ પણ પ્રદેશ હોય એ જંગલ વિસ્તારવાળો હોય, અને જંગલ વિસ્તારવાળો પ્રદેશ હોય અને એ જંગલ વિસ્તારવાળા પ્રદેશમાંથી એવા એંધાણ મળી આવે કે આની નીચે છે પેટ્રોલિયમ છે, ડીઝલ છે, અથવા તો કોઈ લોખંડ છે, તાંબુ છે, કોલસો છે, કોઈ પણ ખનિજના એંધાણ મળી આવે તો આપણે ત્યાં શું કરવાના, સરકાર દ્વારા, ગવર્નમેન્ટ દ્વારા ખોદકામ શરૂ થાય. તો ખોદકામ કરવું તો જંગલો છે એનું નિકંદન કરવું પડે. જંગલોનું નિકંદન કરવાથી શું થાય તો કે ના તો તાપમાનમાં વધારો થાય. તાપમાનમાં વધારો થાય એટલે એની આજુબાજુ સજીવ સૃષ્ટિને શું થાય, નુકસાન થાય બરોબર. જે કાંઈ જંગલ આભારી જે કાંઈ પશુઓ છે, પંખીઓ છે, તો મનુષ્ય છે, એનું પારિસ્થિતિક તંત્ર છે બગડી જાય છે. એટલે કોઈ પણ જગ્યાએથી ખનિજ નીકાળવામાં આવે બરોબર, તો ખનિજ નીકળવાથી ઊંડી ખાણો પડે છે અને વિશાળ ગર્તો રચાય છે, જેના કારણે તે પ્રદેશનું જે પારિસ્થિતિક તંત્ર છે બદલાઈ જાય છે. હવે એના ઉકેલો જોઈએ. આ ત્યાંની સમસ્યા, બે સમસ્યા કઈ તો કે એક તો ખનિજ છે પૃથ્વીના પેટાળમાંથી શુદ્ધ સ્વરૂપે મળતી નથી, તે અશુદ્ધ સ્વરૂપે મળે છે. તેને ઇંગ્લિશની અંદર ઓર કહેવામાં આવે છે અને ગુજરાતીની અંદર એને લો એસ કહેવામાં આવે છે, અથવા તો એસ પણ કહેવાય. લો એસ કેનું ઉદાહરણ છે, લો એસ કેનું ઉદાહરણ છે. ઓર નું ગુજરાતી થાય અયસ્ક. જે અશુદ્ધ સ્વરૂપે મળતી ખનિજને છે ઇંગ્લિશની અંદર ઓર અને ગુજરાતીની અંદર છે એસ કહેવામાં આવે છે. અને એસ નું ઉદાહરણ શું છે, લો એસ, જે પૃથ્વીના પેટાળમાંથી આપણને પ્રાપ્ત થાય છે. તો પહેલી સમસ્યા એ હતી અથવા એ છે કે આપણે પૃથ્વીના પેટાળમાંથી જે કાંઈ ખનિજ પ્રાપ્ત થાય છે એ શુદ્ધ સ્વરૂપે પ્રાપ્ત થાય છે. ત્યાર પછીની બીજી સમસ્યા એ છે કે જ્યાંથી આપણે છે અયસ્ક અથવા તો ખનિજ મેળવીએ છીએ ત્યાં ખૂબ જ ઊંડા પ્રમાણમાં, ખૂબ જ મોટા પ્રમાણમાં છે ગર્તો અથવા તો ખાણોની રચના થાય છે, જેના કારણે તે પ્રદેશનું છે પારિસ્થિતિક તંત્ર બગડે છે. આ તે આપણી બે સમસ્યાઓ. હવે આપણે જોવાના છે ઉકેલો. ખનિજ સંપત્તિને તેના મૂળ સ્વરૂપે ફરી આપણે મેળવી શકતા નથી, પરંતુ તેનો વિવેકપૂર્ણ ઉપયોગ તેમજ પુનઃ ચક્રણ એટલે કે રિસાયકલિંગ પ્રણાલી વિકસાવી ખનિજોને ફરી ઉપયોગ કરી ખનિજ ક્ષેત્રોમાં ખનન કાર્યને ઘટાડી શકાય છે. હવે ખનિજના ઉપયોગ કર્યા પછી ટૂંકા સમયગાળામાં છે તે તેના મૂળ સ્વરૂપમાં આપણે મેળવી શકતા નથી. તો ખનિજોનું ભારણ આપણે ઘટાડવું જોઈએ. ભારણ ઘટાડવાથી શું થાય તો જ્યાં બિનપરંપરાગત છે ઊંચા સ્ત્રોતોનો ઉપયોગ કરવો જોઈએ, જેના કારણે છે પરંપરાગત ઊંચાના સ્ત્રોતોનો છે ભારણ ઘટી શકે અને ખનન કાર્યને આપણે રોકી શકીએ છીએ. રોકી એટલે કે ઓછા પ્રમાણમાં કરી છે. ખનન કાર્ય તો કરવું પડે,
ખનિજ મેળવવું પડે, પણ ઓછા પ્રમાણમાં છે ખનન કાર્ય કરી શકાય, જેના કારણે પ્રકૃતિનું છે રક્ષણ કરી શકાય. ખનન ક્ષેત્રોમાં વિશાળ ખાઈઓ ઊભી થાય છે. અહીં કાયદાનું અસરકારક અમલ દ્વારા શક્ય હોય ત્યાં સુધી જમીન છે સમતલ બનાવવી જોઈએ. ખનન કાર્યની વ્યવસ્થા એવી રીતે ગોઠવવી જોઈએ કે જેથી જળ પ્રવાહ પ્રણાલી ઓછી અવરોધાય, તેમજ ખનન કાર્ય પછી વનીકરણની ફરજ પાડવી જોઈએ. કોઈ પણ જગ્યાએ છે ખનન કાર્ય કર્યું હોય તો ખનન કાર્ય કર્યા પછી ત્યાં શું થાય, જંગલોનું નિકંદન નીકળે છે. મેં તમને કીધું ને, કોઈ પણ વન ક્ષેત્ર હોય, કોઈ પણ જગ્યાએ વન ક્ષેત્ર હોય ત્યાં કોઈ પણ ધાતુ મળી આવવાના અંજાણ હોય તો પહેલા શું કરવું પડે, જંગલોનું નિકંદન કરવું પડે, જંગલોને કાપી નાખવા પડે. જંગલોને કાપી નાખીએ એટલે શું થાય, પારિસ્થિતિક તંત્ર બદલાઈ જાય. આપણું પારિસ્થિતિક તંત્ર છે બગડી જાય, કેમ કે એ જંગલ પર આધારિત સજીવ સૃષ્ટિ છે અને ઘણો બધો વિલંબ થાય, ઘણો બધો અવરોધ થાય. પશુ હોય, પંખી હોય, પ્રાણી હોય કે માણસ હોય, બરોબર. અને એમાં જંગલમાંથી નીકળતી નદી હોય અને નદીની અંદર રહેતા જે જળચર પ્રાણીઓ છે એને પણ ઘણું બધું નુકસાન થાય છે. એટલે કે તે વિસ્તારનું આપણું પારિસ્થિતિક તંત્ર છે બગડી જાય છે. એટલા માટે કોઈ પણ જગ્યાએ છે ખનન કર્યા પછી કાયદેસર રીતે છે તેને સમતલ કરવાનો પ્રયત્ન કરવો અને ત્યાર પછી ત્યાં શક્ય હોય ત્યાં વનીકરણ કરાવવું, જેના કારણે પારિસ્થિતિક તંત્ર છે ધીરે ધીરે સુધરી જાય. આ હતી આપણી ખનિજ સંસાધન સંબંધિત સમસ્યાઓ અને ઉકેલો. હવેનો મુદ્દો આપણે જોવાનો છે ખનિજ તેલ અને કુદરતી વાયુ સંબંધિત સમસ્યાઓ અને ઉકેલો. હવેનો મુદ્દો શું છે આપણો? ખનિજ તેલ અને કુદરતી વાયુ સંબંધિત સમસ્યાઓ અને ઉકેલો. ખનિજ તેલ અને કુદરતી વાયુ સંબંધી સમસ્યા અને ઉકેલ. Problem and solution of mineral oil and nature air. Problem and solution of mineral oil and nature air. એટલે કે ખનિજ તેલ અને કુદરતી વાયુ સંબંધી સમસ્યાઓ અને ઉકેલો. હવે ખનિજ તેલ અને કુદરતી વાયુનો ઉપયોગ ખૂબ જ છે. આથી તેનો ઉપયોગ દરમિયાન છૂટા પડતા વાતાવરણમાં ભળતા કાર્બન ડાયોક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ, નાઇટ્રોજન ડાયોક્સાઇડ અને કાર્બન મોનોક્સાઇડ વગેરે વાયુઓ વાતાવરણને દૂષિત કરે છે. આપણે ત્યારે શું જોઈએ છે? સમસ્યાઓ. હવે ખનિજ તેલ અને કુદરતી વાયુ એટલે શું થાય? વાતાવરણ અંદર છે એનું દહન થવાથી ભયંકર વાયુઓ છે વાતાવરણમાં ભળે છે. કયા કયા વાયુઓ? તો કે કાર્બન ડાયોક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ અને ત્યાર પછી ચોથો વાયુ છે નાઇટ્રોજન ડાયોક્સાઇડ. ખનિજ તેલ અને કુદરતી વાયુનું જ્યારે વાહનોની અંદર ઉપયોગ કરવામાં આવે અથવા તો ઉદ્યોગની અંદર તેનો ઉપયોગ કરવામાં આવે ત્યારે છે ચાર વાયુઓ છે વાતાવરણમાં ભળે છે. ક્યાં ક્યાં? તો કે કાર્બન ડાયોક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ડાયોક્સાઇડ. આ ચારે ચાર વાયુઓથી છે વાતાવરણ ખૂબ જ પ્રદૂષિત થાય છે અને વાતાવરણ પ્રદૂષિત થવાને કારણે છે સજીવ સૃષ્ટિને ભારે નુકસાન થાય છે. તો સજીવ સૃષ્ટિને છે સ્વાસ્થ્યની અથવા તો સ્વાસ્થ્યને લગતી બીમારીઓનો ભોગ બને છે આખી સજીવ સૃષ્ટિ. કેમ કે આ મનુષ્ય માટે સૌથી ઉપયોગી એવી વસ્તુ હોય જીવન માટે, સૌથી પહેલી પ્રાથમિક તો એ કઈ હોય? હવા હોય. બરોબર. કોઈ પણ મનુષ્ય છે ખાધા વગર છે 3 થી 4 દિવસ રહી શકે, પાણી પીધા વગર છે 2 દિવસ રહી શકે, પણ હવા વગર છે રહી શકે નહીં. એટલે મનુષ્ય માટે સૌથી વધારે મહત્વની ઇમ્પોર્ટન્ટ એવી કોઈ વસ્તુ હોય તો છે હવા. હવા એટલે કે એર. તો હવા છે દૂષિત થાય તો મનુષ્યને છે ઘણા બધો રોગ થાય છે. તો સજીવ સૃષ્ટિને છે એ ઘણું બધું ભોગવવું પડે છે. તેના કારણે તો કે ખનિજ તેલ અને કુદરતી વાયુને લીધે છે કાર્બન ડાયોક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ,
સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ડાયોક્સાઇડ જેવા વાયુઓ છે વાતાવરણમાં ભળે છે. એટલા માટે તો ખનિજ તેલ અને કુદરતી વાયુનો ઉપયોગ છે એ ખૂબ જ છે. આથી તેના ઉપયોગ દરમિયાન છૂટા પડતા અને વાતાવરણમાં ભળતા કાર્બન ડાયોક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ, નાઇટ્રોજન ડાયોક્સાઇડ અને કાર્બન મોનોક્સાઇડ વગેરે વાયુઓ વાતાવરણને દૂષિત કરે છે. ત્યાર પછી પરિવહન દરમિયાન છે એ સમુદ્રમાં ખનિજ તેલ લીકેજ થવાથી તેમજ ખનિજ તેલના વિશાળ ટાંકાને સમુદ્રમાં સાફ કરવાથી સમુદ્રની સપાટી પર ખનિજ તેલનું વિશાળ થર બની જાય છે, જેને પરિણામે સપાટી પરની વનસ્પતિ એટલે કે પ્લેન્ટ કટર નાશ પામે છે. તેમજ શ્વાસ લેવા માટે સપાટી પર આવતા સજીવો કાં તો મરી જાય છે અથવા તો તેમના સ્વાસ્થ્ય પર ગંભીર અસર થાય છે. હવે ખનિજ તેલનું પરિવહન કરવામાં આવે, કુદરતી વાયુ અને ખનિજ તેલનું પરિવહન કરવામાં આવે, કારણ કે બધું જ ખનિજ તેલ તો બહુ મોટા પ્રમાણમાં ખનિજ તેલ ભારતની અંદર પ્રાપ્ત થતું નથી. બરોબર, તો ભારત અંદર અથવા વિશ્વના કોઈ પણ દેશમાં પૂરતા પ્રમાણમાં છે ખનિજ તેલ પ્રાપ્ત થતું નથી. ખનિજ તેલ મોસ્ટ ઓફ ક્યાંથી પ્રાપ્ત થાય તો કે આરબ અમીરાતમાંથી. તો આરબ અમીરાતમાંથી છે ખનિજ તેલનું પરિવહન કરવું પડે. બરોબર, એટલે કે લાવવું પડે, ઇમ્પોર્ટ કરવી પડે આપણા દેશની અંદર. તો ઇમ્પોર્ટ કરતી વખતે શું થાય કે સમુદ્રની અંદર છે પાઇપલાઇન હોય તેની ખનિજ તેલ અને કુદરતી વાયુ ખનિજ તેલ છે એની પાઇપલાઇન છે સમુદ્રની અંદર લીકેજ થાય. તો સમુદ્રની અંદર લીકેજ થવાથી શું થાય કે એ પાણી અંદર ભળે. તો પાણી અંદર ભળે તો શું થાય તેની સમુદ્રની સપાટી પર જે પાણીની સમુદ્રની સપાટી છે તેની ઉપર શું થાય એનો થર જામી જાય, જેના કારણે છે સમુદ્રના તળેથી જે શ્વાસ લેવા આવતા સજીવ સૃષ્ટિ તો પ્રાણીઓ છે એ શ્વાસ લઈ શકતા નથી. અને શ્વાસ લે તો પણ શું થાય ખનિજ તેલને કારણે એને સ્વાસ્થ્યની બીમારી લાગુ પડે છે અને કાં તો મૃત્યુ પામે છે અથવા તેને ગંભીર ઈજા થાય છે. એટલે કે સજીવ સૃષ્ટિ હોય અથવા તો એની વનસ્પતિ હોય, બરોબર, વનસ્પતિને છે જીવવા માટે સૂર્યપ્રકાશની હાજરી જરૂર છે. સમુદ્રની સપાટી હોય તો સમુદ્રની સપાટી પર છે એ તેલ હોય એનું થર જામી જાય તો સૂર્યના કિરણો છે એ સમુદ્રની સપાટી નીચે રહેલી વનસ્પતિ જે કાંઈ છે એ વનસ્પતિ સુધી સૂર્યના કિરણો પહોંચી શકતા નથી. એટલા માટે આ વનસ્પતિનો વિકાસ થઈ શકતો નથી. વનસ્પતિનો વિકાસ ન થાય તો શું થાય કે આની ઉપર નિવૃત્તિ જે સજીવ સૃષ્ટિ છે, આ વનસ્પતિ ઉપર નિવૃત્તિ જે સજીવ સૃષ્ટિ છે એનો વિનાશ થાય, કે નાશ પામે. ફરી વખત સમજાવું, ધ્યાન રાખો કે સમુદ્રની સપાટી પર છે એ ખનિજ તેલનું થર જામી જાય. શું થાય? ખનિજ તેલનું થર જામી જાય. હવે ખનિજ તેલનો થર જામે તો શું થાય કે સૂર્યના કિરણો છે એ સમુદ્રની સપાટી સુધી પહોંચી શકતા નથી. ક્યાં? કે જ્યાં વનસ્પતિનું અસ્તિત્વ છે ત્યાં. તમને તો ખબર છે કે કોઈ પણ વનસ્પતિ હોય તો કોઈ પણ વનસ્પતિ છે એની વૃદ્ધિ માટે અથવા તેના વિકાસ માટે છે સૂર્યપ્રકાશની હાજરી હોવી જરૂરી છે. બરોબર ને? સૂર્યપ્રકાશની હાજરી ન હોય તો કોઈ પણ વનસ્પતિ અથવા સજીવ સૃષ્ટિ છે જીવન જીવી શકે નહીં. વનસ્પતિ ઉપર વનસ્પતિના પાંદડા હોય તો વનસ્પતિના પાંદડા ઉપર જ્યારે સૂર્યનો પ્રકાશ પડે, સૂર્યના પ્રકાશથી એ પોતાનો ખોરાક બનાવે, પોતાના ખોરાક બને ત્યાર પછી તેની વૃદ્ધિ થાય. સૂર્યના પ્રકાશના જે કિરણો છે એ સમુદ્રની સપાટીની નીચે એટલે જ્યાં વનસ્પતિ છે ત્યાં પહોંચી શકે નહીં. તેના કારણે છે સમુદ્રની જે વનસ્પતિ છે એનો નાશ થાય. તો સમુદ્રની જે વનસ્પતિ છે એનો નાશ થાય તો એની ઉપર જે વનસ્પતિ ઉપર નિકટતા જે કાંઈ સજીવ સૃષ્ટિ છે, જે કાંઈ જળચર પ્રાણીઓ છે એનો પણ વિનાશ થાય છે. એટલે કે સજીવ સૃષ્ટિ છે એ નાશ પામે છે. જેના કારણે ખનિજ તેલ છે એ સમુદ્રની અંદર લીકેજ થવાથી. ત્યાર પછી શું થાય તો કે સમુદ્રની અંદર છે વિશાળ જે ખનિજ તેલના ટાંકાઓ છે ધોવામાં આવે. ખનિજ તેલના ટાંકાઓ ધોવામાં આવે એટલે શું થાય એના પાણીની ઉપર છે એ ખનિજ તેલનું થર જામી જાય છે અને પાણી છે એ પ્રદૂષિત થાય છે. હવે પાણી પ્રદૂષિત થવાથી શું થાય કે જળચર પ્રાણીઓને છે એ ગંભીર બીમારી લાગુ પડે અથવા તેનો નાશ થાય છે. ત્યારથી ઠંડી સાદી પ્રદેશમાં છે એ એક સ્તર જામી જાય, જેના કારણે સૂર્યના પ્રકાશના કિરણો છે એ સજીવ સૃષ્ટિ સુધી પહોંચી શકતા નથી. જેના કારણે સજીવ સૃષ્ટિનો વિનાશ થાય છે.
ત્યાર પછી શું થાય તો કે ખનિજ તેલ જે જગ્યાએથી આપણે બહાર નીકળતા હોઈએ અથવા તો જે જગ્યાએથી ખનિજ તેલ છે આપણે બહાર કાઢતા હોઈએ તો એ બહાર કાઢતી વખતે શું થાય અમુક ટાણે એની અંદર વિસ્ફોટ થાય તો વિસ્ફોટ થવાથી છે તેની આજુબાજુની જે કાંઈ સજીવ સૃષ્ટિ છે એનો નાશ પામે છે. ખંડિત સાદીના પ્રદેશોમાં સપાટી પરના ખનિજ તેલના થરથી સૂર્યપ્રકાશ નીચે જઈ શકતો નથી. પરિણામે જીવસૃષ્ટિ પર ગંભીર અસર થાય છે. તેલ ક્ષેત્રોમાંથી અચાનક કુદરતી વાયુ બહાર નીકળે છે અને આગ લાગે છે ત્યારે આસપાસની જીવસૃષ્ટિને ભારે નુકસાન પહોંચે છે. ખનિજ તેલ જ્યારે નીકળે ત્યારે અમુક અચાનક ક્યાંક વિસ્ફોટ થઈ જાય જેના કારણે શું થાય આજુબાજુની જે સજીવ સૃષ્ટિ છે એને ભારે નુકસાન થાય છે. તો સમસ્યા આપણે જોઈએ કઈ તો એક તો કઈ તો કે ખનિજ તેલ અને કુદરતી વાયુનો ઉપયોગ કરવાથી વાતાવરણની અંદર આ ચાર વાયુઓ છે સૌથી વધારે ભળે છે. ક્યાં ક્યાં તો કે કાર્બન ડાયોક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ડાયોક્સાઇડ. આ ચાર વાયુઓ છે વાતાવરણમાં ભળવાથી છે વાતાવરણ દૂષિત થાય છે એટલે હવા દૂષિત થાય જેના કારણે સજીવના સ્વાસ્થ્ય ઉપર છે ખૂબ જ ભયંકર બીમારી પડે ખૂબ જ ભયંકર બીમારી લાગુ પડે છે. ત્યાર પછીની બીજી સમસ્યા છે કે ખનિજ તેલનું છે પરિવહન કરવામાં આવે. ખનિજ તેલનું પરિવહન કરવામાં આવે એટલે શું થાય સમુદ્રની અંદર ક્યારેક તે ખનિજ તેલ લીકેજ થાય. લીકેજ થવાથી સમુદ્રની અંદર છે ખનિજ તેલ વળે જેના કારણે છે સમુદ્રનું પાણી છે દૂષિત થાય અને સમુદ્રનું પાણી દૂષિત થવાથી છે સમુદ્રની જીવસૃષ્ટિ નાશ પામે છે. ત્યાર પછી બીજી સમસ્યા એવી હતી કે ખનિજ તેલ નીકાળતી વખતે ક્યારેક પ્રચંડ વેગથી છે ખનિજ તેલ બહાર નીકળે તો કુદરતી વાયુ છે બહાર નીકળે જેના કારણે છે આગ લાગે છે એટલે કે વિસ્ફોટ થાય છે જેના કારણે આજુબાજુની સજીવ સૃષ્ટિને ભારે નુકસાન થાય છે તો ઈજા થાય છે. હવે આપણે જોવાની છે એના ઉકેલો. આ તરફથી ત્રણ આપણે સમસ્યા જોઈએ. આપણે જોવાના છે ઉકેલો. ખનિજ કોલસો ખનિજ તેલ અને કુદરતી વાયુ એ ઉર્જાના પરંપરાગત સ્ત્રોતો છે. પરંપરાગત સ્ત્રોતો એટલે કેવા સ્ત્રોતો કે જેનો ઉપયોગ નજીકના ભવિષ્યમાં થઈ શકે તેમ ન હોય અથવા તો જેનો ઉપયોગ એક વખત કર્યા પછી તે છે મૂળ સ્વરૂપમાં મેળવી શકાય તેમ ન હોય તો તેવી ખનિજને છે પરંપરાગત ખનિજ કહેવામાં આવે છે. ખનિજ તેલ અને કુદરતી વાયુ ઉર્જાના પરંપરાગત સ્ત્રોત છે. ઉર્જાની જરૂરિયાત દિવસે ને દિવસે વધતી જાય છે. ખનિજ તેલ અને કુદરતી વાયુનો સ્ત્રોત મર્યાદિત છે. આ પરિસ્થિતિમાં બિન પરંપરાગત ઉર્જા સ્ત્રોતનો બહોળો ઉપયોગ કરી પરંપરાગત સ્ત્રોત પરનું ભારણ ઘટાડી શકાય છે. તો ખનિજ તેલ અને કુદરતી વાયુ છે એ કેવા છે પરંપરાગત સ્ત્રોત છે. પરંપરાગત એટલે કે ફૂટી જાય તેવા, અખૂટ છે નહીં, બરોબર, ફૂટી જાય તેવા અથવા તો એનો એક વખત ઉપયોગ કર્યા પછી નજીકના ભવિષ્યમાં છે તેનો ઉપયોગ કરવા માટે આપણે સક્ષમ ન હોય તેવી ખનિજને છે પરંપરાગત ખનિજ કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે ખનિજ તેલ અને કુદરતી વાયુ. તો આ ખનિજ તેલ અને કુદરતી વાયુનું ભારણ ઘટાડવા માટે છે આપણે બિન પરંપરાગત ઉર્જા સ્ત્રોતોનો ઉપયોગ કરવો જોઈએ. બિન પરંપરાગત ઉર્જા સ્ત્રોત એટલે કેવા તો કે સૌર ઉર્જા, ભરતી ઉર્જા, જળ વિદ્યુત ઉર્જા, બરોબર, એવો ઉર્જાનો ઉપયોગ કરીએ તો કુદરતી તેલ અને ખનિજ તેલનું ભારણ ઘટાડી શકીએ છીએ. ત્યાર પછી ખનિજ કોલસાનો ઉપયોગ થર્મલ પાવર સ્ટેશન તેમજ ધાતુ ગાળના કારખાનાઓમાં વધુ થાય છે. કોલસાના ઉપયોગ દરમિયાન ખૂબ જ મોટા પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડ અને કાર્બન મોનોક્સાઇડનું ઉત્સર્જન થાય છે. કાર્બન ડાયોક્સાઇડ અને કાર્બન મોનોક્સાઇડ આ બે વાયુ છે કોલસાનું દહન કરવાથી થાય છે. આ બે વાયુ છે હવાને પ્રદૂષિત કરવા માટે સૌથી વધારે ભયંકર છે. હવાનું સૌથી વધારે પ્રદૂષણ શેનાથી થાય તો કાર્બન ડાયોક્સાઇડ અને કાર્બન મોનોક્સાઇડ. આમ તો ચાર વાયુ થાય તો સૌથી ઘાતક વાયુ છે કાર્બન ડાયોક્સાઇડ અને કાર્બન મોનોક્સાઇડ. ખનિજ કોલસાનો ઉપયોગ થર્મલ પાવર સ્ટેશન તેમજ ધાતુ ગાળણના કારખાનાઓમાં વધુ થાય છે. કોલસાના ઉપયોગ દરમિયાન ખૂબ જ મોટા પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડ અને કાર્બન મોનોક્સાઇડનું ઉત્સર્જન વધારે થાય છે જે વાતાવરણમાં ભળી પર્યાવરણને પ્રદૂષિત કરે છે. આ વાયુઓ સજીવ સૃષ્ટિ માટે હાનિકારક છે. આથી તેનો ઉપયોગ ઘટાડવો જોઈએ તેમજ એવી પ્રયુક્તિ વિકસાવવી જોઈએ કે જેથી તેના ઉપયોગ દરમિયાન ઉત્પન્ન થતા હાનિકારક વાયુઓનો યોગ્ય નિકાલ થાય. કોલસાના સ્થાને સૌર ઉર્જા અને અન્ય બિન પરંપરાગત ઉર્જા સ્ત્રોતોનો ઉપયોગ કરવો જોઈએ. મેં તમને કીધું કે કોલસાનો ઉપયોગ છે સૌથી વધારે ધાતુ ગાળણના કારખાનામાં અથવા તો વીજળી ઉત્પન્ન કરવા માટે થાય છે. તો આ ધાતુ ગાળણના કારખાનામાં અને વીજળી ઉત્પન્ન કરવામાં જે કંઈ કોલસાનો ઉપયોગ થાય છે કોલસાને જે છે કાર્બન ડાયોક્સાઇડ અને કાર્બન મોનોક્સાઇડ વાયુ છે એ ઉત્પન્ન થાય છે એટલે કે તેનું ઉત્સર્જન થાય છે જેના કારણે તે વાતાવરણમાં ભળે છે અને વાતાવરણને પ્રદૂષિત કરે છે
જેના કારણે સજીવ સૃષ્ટિ ઉપર ભયંકર જેની સજીવ સૃષ્ટિ ઉપર ભયંકર અસર થાય છે. તો આ સજીવ સૃષ્ટિ ઉપર થતી ભયંકર અસરને રોકવા માટે શું કરવું જોઈએ? તો કે કોલસાના સ્થાને છે બિન પરંપરાગત ઉર્જા સ્ત્રોતનો ઉપયોગ કરવો જોઈએ. બિન પરંપરાગત ઉર્જા સ્ત્રોત એટલે કે સૌર ઉર્જા, ભરતી ઉર્જા, તો જળ વિદ્યુત જે કે ઉર્જા પ્રાપ્ત થાય તેનો આપણે ઉપયોગ કરવો જોઈએ, જેના કારણે છે પ્રદૂષણને અટકાવી શકાય. તો આ હતી આપણે ખનિજ સંસાધન સંબંધી સમસ્યાઓ અને ઉકેલો. ત્યાર પછી ખનિજ એટલે શું, ખનિજનું વર્ગીકરણ અને ખનિજ સંસાધન સંબંધી સમસ્યાઓ અને ઉકેલો. અને ત્યાર પછી છેલ્લો મુદ્દો જોયો આપણે ખનિજ તેલ અને કુદરતી વાયુ સંબંધી સમસ્યાઓને ઉકેલો. અહીંયા આપણે છે આપણો લેક્ચર પૂર્ણ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.